અત્યારે બહુ જ સરસ માર્કેટમાં લીલી મકાઈ મળે છે, તો ચલો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા। જય માતાજી। તો તેના માટે મેં 1 કિલો મકાઈ અથવા 2 મકાઈના ડોડા લીધા છે। હવે એને એકદમ સરસ રીતે આપણે તેના પાંદડા ઉતારી લઈશું અને સાઈડ પર મૂકી દઈશું। હવે મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે, એ 250 ગ્રામ છે અને એકદમ ઝીણી ઝીણી આપણે તેને સમારી લઈશું। હવે મેં અહીંયા 5 થી 7 લીલું લસણની કળીઓ લીધી છે, હવે એને પણ આપણે ઝીણા ઝીણા સમારી લઈશું અને સાઈડ પર મૂકી દઈશું। અહીંયા મેં 50 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે, જો બને તો દેશી ધાણા લીધો, એકદમ સરસ ટેસ્ટ આવશે એનાથી। એને પણ આપણે ઝીણા ઝીણા સમારીને સાઈડ પર મૂકી દઈશું। હવે જે મકાઈની પાંદડા ઉતાર્યા હતા એને આપણે લઈ લઈશું અને એકદમ સરસ રીતે તેને થોડાક એવા બિયાને સાઈડ પર મૂકી બાકી બધા જ બિયાને આપણે ચોપરમાં એડ કરી દઈશું અને હારે હારે 3-4 મરચાં પણ એડ કરી દઈશું। એને એકદમ સરસ રીતે અધકચરું આપણે ક્રશ કરી લઈશું અને તેને સાઈડ પર મૂકી દઈશું। હવે આપણે ભજીયાનું બેટર તૈયાર કરશું, તો તેના માટે આપણે એક બાઉલમાં જે ક્રશ કરીને રાખી હતી એ મકાઈ લઈશું અને તેમાં એડ કરીશું આપણે લીલું લસણ, લીલી ડુંગળી, કોથમીર અને 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને હવે આપણે તેમાં જે મકાઈ રાખી હતી અલગથી એ લઈશું અને હવે એમાં રૂટિંગના મસાલા કરીશું। તો તેના માટે મેં અહીંયા 1/2 ચમચી જેટલું હળદર લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું અને 1/2 ચમચી જેટલું જીરું લઈશું અને 1/2 ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને લઈશું, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલો આપણે અત્યારે અહીંયા ચાટ મસાલા લઈશું। હવે 2 ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લોર એડ કર્યો છે અને તેને ચમચીથી એકવાર એકદમ સરસ રીતે બધી વસ્તુઓ મિક્સ કરી દેવાનું છે। હવે આપણે હાથેથી તેને એકદમ સરસ રીતે મસળીને મિક્સ કરવાનું છે, એમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। હવે પહેલાં આપણે 2 ચમચા જેટલો ચણાનો લોટ એડ કરીશું અને એકદમ સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું। જો આમાં ભજીયા બની જતા હોય તો બીજો એડ કરવાનો જરૂર નથી, પણ મને એવું લાગે છે કે હજુ આમાં થોડોક એવો ચણાનો લોટ જોશે, તો મેં ફરીથી 2 ચમચા જેટલું ચણાનો લોટ એડ। હવે આપણે ભજીયાનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે, તો હવે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે ભજીયા એડ કરીશું અને ભજીયાને મીડિયમ ગેસ ઉપર આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું। તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા મકાઈના ભજીયા।